નમસ્કાર મિત્રો, આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ VS સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 વિષય અંગ્રેજી વિષયનું ઓલ સ્ટ્રીમ એટલે કે આર્ટ્સ, સાયન્સ ને કોમર્સનું સમાન પેપર છે, એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। સેક્શન એ એમાં છે ટ્રુ ફોલ્સ। પહેલો, અલીભાઈ લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, તો આ મિત્રો છે ટ્રુ એટલે કે સાચું। બીજો, અ ફિઝિકલ ડિસ્ટ્રેસ ડઝ નોટ ડિસ્ટર્બ ધ ઇમોશન એન્ડ વીકનેસ ધ સેન્સ, તો આ મિત્રો છે ફોલ્સ એટલે ખોટું। હવે છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, સેલ્ડમ તો થશે રેરલી, એક્સપ્લોરર તો થશે ડિસ્કવર। હવે છે મોસ્ટ એપ્રોપ્રિએટિવ ફંક્શન આપણે છે, તો પાંચમું જે છે એની અંદર આવશે સપોઝિશન, છઠ્ઠો જે છે એની અંદર આવશે કન્ડિશન ઇન પાસ્ટ, સાતમો જે છે એની અંદર આવશે એક્સપ્રેસિંગ એડવાઇસ। નેક્સ્ટ મિત્રો જે આઠમો છે, આઠમામાં આવશે બી, she performed so well that she was rewarded। નવમો છે એમાં આવશે બી। નેક્સ્ટ 10મો જોઈએ, WS ક્વેશ્ચન છે, તો અ નેશન લેવલ ઓફ વોલીબોલ પ્લેયર એટલું નીકળી જશે, તો આવશે ઓપ્શન નંબર બી, વોટ વોઝ અરુણિમા સિન્હા। 11મો છે એની અંદર વેરી સ્ટ્રોંગ નીકળી જશે, તો આવશે ઓપ્શન નંબર સી, હાઉ ઇઝ ધ મધર ઇન્સ્ટેક્ટ ઓફ પ્રોટેક્ટ હર યંગ વન્સ। સેક્શન નંબર બી, ફકરામાંથી જવાબ શોધીને લખવાના છે। 12મો છે, જોઈ શકો છો એકોર્ડિંગ। 13માનો જવાબ તમે જોઈ શકો છો, અંડરલાઇન કરેલા છે તમામ શબ્દો। સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। 26મો જે છે ધ પોમ રિક્વેસ્ટેડ ટુ વુડેન, તેની અંદર પણ જોઈ શકો છો સ્ટાન્જા, તો એની અંદર આવશે ઓક। 27મો છે એની અંદર ઓક। પછી તમારે જે મિત્રો સ્ત્રીલિંગમાં છે, તમારે બે સેન્ટેન્સ છે એ તમારે પુલ્લિંગમાં લખવાના છે। વુમેન છે ત્યાં મેન, હર છે ત્યાં હિઝ, સી છે ત્યાં હી, હર છે ત્યાં હિઝ ને હર છે ત્યાં હિમ। સેક્શન ડી, ઇનડાયરેક્ટ સ્પીચ તમને પૂછાણી છે। આગળ જોઈએ તો આગળ પણ મિત્રો તમને ફંક્શન છે, તો 30માની અંદર ગિવિન રીઝન આપણે આપવાનું છે, તેમાં આવશે ઓપ્શન નંબર એ, એઝ આઈ એમ ઇનડેસ્પોટેડ। 31મો છે એની અંદર કમ્પેરિઝન દર્શાવવાની છે, તેમાં આવશે ઓપ્શન નંબર બી, મોર પોપ્યુલેશન ધેન એની અધર કન્ટ્રી। 32મો છે એ તમારે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે, વાક્ય આડાવડા છે એ પસંદ કરીને। 33મો જોઈએ એની અંદર આવશે એવરીવન। 34માની અંદર આવશે હાઉ। સેક્શન ઈ જોઈ શકો છો, જે આપણો લેખન વિભાગ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 11 વિષય ઇંગ્લિશનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોની લાઇક કરીને જજો, અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો।